મારા મિત્રોને કેમ છે બધા મજામાં જ હશો અને વાગી હશે ભાઈ સવારનો 9 જેવાનો ટાઈમ થયો છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો ભાઈ ખેતરમાં જેમ કે આપણે ઘઉં જોવા આવ્યા હતા બરાબર તમે વ્લોગ ચાલુ કરી દઈએ હમણાં 2-3 દિવસથી બનાવ્યો જ નથી પાછો આજ છે ટાઈમ મળ્યો છે બનાવવાનો હવે આપણે જાંબુડીમાં છે ને એકાદો મોર આવ્યો છે ઉપર આમાં નહીં દેખાય અને હવે આપણે કામકાજ શું કરવાનું છે આજ કામકાજમાં ભાઈ આપણે વાડીએ ઓલો બગીચો આપણે અડધો તૈયાર કર્યો હતો પારાને અડધો બાકી છે આપણે ત્યાં જ આજ કામ કરવાનું છે દાંતી આંકવાની છે ત્યાં થોડીક આંકી હતી કાલ એટલે એ સાંજે બપોર પછી ગયા હતા એટલે લોગ નથી બનાવ્યો આજ બધી કમ્પ્લેટ જોવા મળશે તમને લોગમાં ચાલો આરાધ્યાબેન શું કરે એ જોતા આવીએ અને પછી નીકળીએ આરાધ્યાબેન તો હુઈ ગયા કે શું છે આરાધ્યાબેન હુઈ ગયા તમે લે ઉઠી ગયા ને પાસે હુઈ ગયા તમે એ કાનું હાઈ ટાટા કરી દો તો નથી બોલું કેમ કેમ બોલે હારું હાજીને ભાઈ હારું બોલવાનું મૂડ નથી જરાય છે મૂડ બોલવાનું મૂડ છે આપણે વાડીએ પૂકી ગયા છે ટ્રેક્ટર કરી દીધું ચાલુ રાતે બાતીને આપણે બધું ફિટ કરી લીધું છે ચાલો હવે આંકવા મળીએ પૂરું જોઈ શકો તમે અને ભાઈ આપણે હેડે મેં પપ્પા કહી કે લાવો હું મારી દઉં તો કાંઈ વાંધો નહીં મારી દઈને બીજું શું આપણે વાહ આવેલા થાય એમાં મેં ભરાઈને કાઢવાનું થાય તો મૂળિયાના રચના ને ભરાઈ જાય કેમ પપ્પા ટોપી બોપીને કંઈ ઘટે ઊભી જાતી આંકવાનું કામ બધું પૂરું થઈ ગયું હેડા મારી લાગી ગઈ હવે આપણે ચાલુ કરી દીધું આડી મારવાનું પપ્પા હાંકતા હતા આપણે ચા પાણી લેવા ગયા હતા પપ્પા જો પાણી પીએ હવે પછી આપણો વારો છે ચા પાણી ત્યાં આવી ગયા એના હાટું એટલે આપણે ચા પાણી ત્યાં જ પી લીધા દુકાનને તો ચાલો હવે હાંકવા માંડીએ તો ભાઈ બપોરનો ટાઈમ છે ને આપણે છે ને ગાડી સર્વિસ કરાવવા આવી ગયા ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે મસ્ત એમ કટ પડવા માંડી કે નહીં હવે અને આ આપણા મિત્રનું ટ્રેક્ટર છે એ સર્વિસ કરાવવા આવ્યા ઓલી બાજુ એક પડ્યું ઊંડાનો 4 વાગ્યાનો ટાઈમ ગયો છે અને આપણે પૂગી ગયા છે વાડીએ કેમ કે ભાઈ બપોર ને હુવાય બહુ ગયું એટલે મોડા આવ્યા પછી આપણે પપ્પાને ટ્રેક્ટર હાંકતા હતા અને આપણે ઘરે ટ્રેક્ટર નથી હાંકવાનું આપણે પપ્પાએ ને મોટર ચાલુ કરી દીધી ઓલી બાજુ આપણે બગીચો તૈયાર કર્યો ને એમાં બધું પાણી વાય કાંઈ વાંધો નહીં ભાઈ આપણે હું પાણી વાંચી બીજું હું ચાલો તો પાણી વાળવા વરગી જાય અને બીજું તો કંઈ કામકાજ પછી ને એટલે હાંડા હતા લગભગ હાલી જાય જાતી આજ તો આમાં જો એવડી ના ચોપા આવી ગયા પણ આ ને બધા ખોટા ચોપા ખોટા છે જો અહીં આગળ બે આવ્યા છે એમાં એમ જ છે એ ખરાબ કેમ થઈ ગયા ને એ કંઈ ખબર નથી પડતી આ વખતે આપણે ખરાબ થઈને ખાતર તો નાખવાનું છે આ પ્રોબ્લેમ બહુ એટલે બહુ અહીંથી આ લિક્વિડ અહીં નીકળી જાય બધીમાં લાગત નથી આવ્યા ક્યાંક ક્યાંક આવ્યા અને આપણે પાણીનું શું છે ભાઈ ક્યારે ભરાવ આવ્યો તો હું જોવું પડશે નીચે બે જોઈએ દેખાઈ જાય લગભગ તો ભરાવ આવ્યો ભાઈ એટલે તો જોતા આવ્યા ભાઈ હવે આપણે છે ને પાણી વાર લઈએ થોડીક વાર